નમસ્કાર. આજે આપણે એક એવી પદ્ધતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વર્ગખંડનું વાતાવરણ જ બદલી શકે છે. આ છે વિલિયમ કિલપેટ્રિકની પ્રખ્યાત પ્રોજેક્ટ પદ્ધતિ. ચાલો આ રસપ્રદ માર્ગદર્શિકામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પદ્ધતિ શું છે અને તેને વર્ગમાં કેવી રીતે જીવંત કરી શકાય. તો આ આખી પદ્ધતિને બરાબર સમજવા માટે આપણે એક પછી એક મુદ્દાઓ પર આગળ વધીશું. સૌથી પહેલાં આપણે તેનો પરિચય મેળવીશું. પછી જોઈશું કે પ્રોજેક્ટ્સ કેટલા પ્રકારના હોઈ શકે. ત્યારબાદ તેને લાગુ કરવાની 4 પગલાંની બ્લુપ્રિન્ટ, તેના ફાયદા ગેરફાયદા અને છેલ્લે આ બધી ચર્ચામાંથી શું શીખવાનું છે તે મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. આ પદ્ધતિ પાછળ કોણ હતું? એ હતા અમેરિકન શિક્ષણશાસ્ત્રી વિલિયમ હર્ડ કિલપેટ્રિક. એમનું માનવું એકદમ સ્પષ્ટ હતું કે વિદ્યાર્થીઓ માત્ર સાંભળીને કે વાંચીને એટલું નથી શીખતા જેટલું તેઓ જાતે કંઈક કરીને શીખે છે. આખી પદ્ધતિનો આધારસ્તંભ છે આ એક જ વાક્ય: કરીને શીખવું. અંગ્રેજીમાં કહીએ તો લર્નિંગ બાય ડુઈંગ. લાગે છે ને સાવ સાદું, પણ આ જ એનો જાદુ છે. આ વિચાર કહે છે કે જ્યારે વિદ્યાર્થીઓ કોઈ કામમાં સક્રિય રીતે જોડાય છે ત્યારે શીખવાની પ્રક્રિયા સૌથી અસરકારક બને છે. તો પ્રોજેક્ટ પદ્ધતિ એટલે શું? શું એ ખાલી મોટું હોમવર્ક છે? ના, બિલકુલ નહીં. આ એક એવી શીખવાની રીત છે જેમાં વિદ્યાર્થીઓ એવા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે જે ખરેખર વાસ્તવિક જીવન સાથે જોડાયેલા હોય. એવું કંઈક જેમને માટે અર્થપૂર્ણ હોય, માત્ર પાસ થવા માટે નહીં. આ પદ્ધતિને જે ખાસ બનાવે છે તે છે એના અમુક મુખ્ય લક્ષણો. જુઓ, આ વિદ્યાર્થી કેન્દ્રિત છે, એટલે કે અહીંયા સ્ટાર કોણ છે? વિદ્યાર્થી. બીજું, તે પ્રવૃત્તિ આધારિત છે અને વાસ્તવિક જીવન સાથે જોડાયેલી છે. અને હા, તે એકલા કામ કરવાને બદલે જૂથમાં કામ કરવાને ખૂબ પ્રોત્સાહન આપે છે. સારું, તો હવે એ સવાલ થાય કે પ્રોજેક્ટ્સ એટલે કેવા પ્રોજેક્ટ્સ? અહીંયા સારી વાત એ છે કે કોઈ એક જ પ્રકારના પ્રોજેક્ટ નથી. શિક્ષકો પાસે પસંદગી માટે જાણે એક આખી ટૂલકિટ હોય છે, જેમાંથી તેઓ વિષય અને વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે પ્રોજેક્ટ પસંદ કરી શકે છે. ચાલો આ ટૂલકિટ પર એક નજર કરીએ. પહેલો છે રચનાત્મક પ્રોજેક્ટ, જેમાં કંઈક બનાવવાનું હોય છે, જેમ કે વિજ્ઞાનનો કોઈ મોડલ અથવા ઇતિહાસનો ચાર્ટ. પછી આવે છે કલાત્મક પ્રોજેક્ટ, જ્યાં સર્જનાત્મકતાને છૂટો દોર મળે છે, ચિત્ર દોરવાથી માંડીને નાટક ભજવવા સુધી. ત્રીજો પ્રકાર છે સમસ્યા આધારિત, જ્યાં કોઈ વાસ્તવિક સમસ્યાનો ઉકેલ શોધવાનો પડકાર હોય. અને ચોથો છે ડ્રિલ પ્રોજેક્ટ, જેનો હેતુ કોઈ ચોક્કસ કૌશલ્યમાં નિપુણતા મેળવવાનો હોય છે. આ બધું સાંભળીને કદાચ કોઈ શિક્ષકને એમ થાય કે આ બધું ક્લાસમાં લાગુ કઈ રીતે કરવું? ચિંતા નહીં, એના માટે એકદમ સ્પષ્ટ 4 પગલાંની બ્લુપ્રિન્ટ છે, એકદમ સરળ અને વ્યવસ્થિત. ચાલો એને સમજીએ. આ બ્લુપ્રિન્ટનું પહેલું પગલું છે પ્રોજેક્ટની પસંદગી. અહીં શિક્ષક ડાયરેક્ટર નથી, પણ એક ગાઈડ છે. બીજું છે આયોજન. અહીંયા બધા ભેગા મળીને આખા પ્રોજેક્ટનો નકશો તૈયાર કરે છે. ત્રીજું અને સૌથી રોમાંચક પગલું છે અમલીકરણ, જ્યાં વિદ્યાર્થીઓ ખરેખર પ્રોજેક્ટ પર કામ શરૂ કરે છે. અને છેલ્લે મૂલ્યાંકન. અને યાદ રાખજો, અહીં માત્ર પરિણામનું જ નહીં, પણ આખી શીખવાની પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય છે. હવે કોઈ પણ વસ્તુ સંપૂર્ણ નથી હોતી, બરાબર ને? તો આ પદ્ધતિના પણ પોતાના ફાયદા અને કેટલીક મર્યાદાઓ છે. એક વાસ્તવિક ચિત્ર મેળવવા માટે બંને બાજુ જોવી ખૂબ જ જરૂરી છે. ફાયદાની વાત કરીએ તો આનાથી શિક્ષણ એકદમ જીવંત અને રસપ્રદ બની જાય છે. વિદ્યાર્થીઓ જાતે ભણતા શીખે છે, એમનો આત્મવિશ્વાસ વધે છે. પણ સામે પક્ષે એ પણ સાચું છે કે આમાં સમય ઘણો લાગી શકે છે. અને એવું પણ બને કે દરેક વિષય માટે આ પદ્ધતિ એટલી કારગર ના નીવડે. અને હા, શિક્ષકે આયોજનમાં ઘણો સમય અને મહેનત આપવા પડે છે. ચાલો તો આટલી બધી વાતચીત પછી ફટાફટ એ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ જે વર્ગખંડમાં આ પદ્ધતિ લાગુ કરતી વખતે ખાસ યાદ રાખવા જેવા છે. તો બસ આ 4 વાતો મગજમાં રાખવાની છે. પ્રણેતા કોણ? વિલિયમ કિલપેટ્રિક. પાયાનો સિદ્ધાંત? કરીને શીખવું. ટૂલ્સ કયા? 4 પ્રકારના પ્રોજેક્ટ્સ. અને રસ્તો કયો? 4 પગલાંની બ્લુપ્રિન્ટ. બસ આટલું યાદ રહે એટલે આખી પદ્ધતિનો સાર આવી ગયો. અંતમાં આ પદ્ધતિનો સૌથી મોટો સારાંશ એ જ છે કે તે વિદ્યાર્થીઓને માત્ર જવાબ ગોખતા નથી શીખવાડતી, પણ તેમને જાતે શીખનારા, સક્રિય અને સર્જનાત્મક બનાવવાની તાકાત આપે છે. તે તેમને શીખવાની પ્રક્રિયાના માલિક બનાવે છે. તો આ બધું જાણ્યા પછી હવે વિચારવા જેવો સવાલ એ છે કે કોઈ પણ વર્ગ માટે આગામી પ્રોજેક્ટ શું હોઈ શકે?
કારણ કે આ પદ્ધતિ સાથે શક્યતાઓ ખરેખર અનંત છે.